ગયા છે 10 ને આજે અમારા નાસ્તામાં છે બટાકા પૌવા અને કેતનભાઈ બનાવી રહ્યા છે બટાકા એમની સ્ટાઇલમાં બનાવી રહ્યા છે બટાકા પૌવા. તો તમને આજે એમની સ્ટાઇલ કેતના બનાવે બટાકા પૌવા કેતના બનાવે તમને શીખવાડીએ આજે. આ રહ્યા મસાલા બધા રાઈ સિંગદાણા આ બધા મીઠું હળદર મરચું ને ગરમ મસાલો છે બધો અને તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. ચાલો ભાઈ રહી તેલ ગરમ થઈ ગયા પછી આપણે સિંગદાણા નાખી દીધા છે. કેતનભાઈ આપણે તેલ ગરમ થઈને ડાયરેક્ટ સિંગદાણા કેમ નાખી દીધા છે એનો જવાબ આપો. પહેલાં સિંગદાણા આપણે એમાં શેકવાના છે મસ્ત. સિંગદાણા ફ્રાય થઈ જાય પછી સિંગદાણા આપણે કાઢી લેવાના છે પછી આપણે વઘાર ચાલુ કરીશું એનું. જોઈ લો ભાઈ કેતનભાઈની સ્ટાઇલ. પહેલાં ગરમ કરી દેવાના શેકી કરવાના બરાબર પછી કાઢી લેવાના છે. જોઈ લો ભાઈ સિંગદાણા થઈ ગયા છે હવે સિંગદાણાને કાઢી લેવાના. નાખીશું બરાબર. જોઈ લો ભાઈ ખાલી હવે રહી નાખવાની છે. પછી આપણે બટાકા હવે નાખી દેવાનો બટાકા. જો ભાઈ હવે થોડોક બ્રાઉન થઈ જવા દેવાના બટાકાને. જોઈ લો અત્યારે બધું ચાલુ છે બ્રાઉન થવામાં જો ટાઈમ લાગશે થોડોક. ચાલો ભાઈ બટાકા થઈ ગયા છે હવે નાખવાની છે હળદર. હવે મીઠું આવશે. મીઠું માપનું નાખીશું. મીઠું માપનું નાખવાનું છે અત્યારે. હવે મિક્સ કરી દેવાના છે. હવે નાખવાની છે ડુંગળી. ડુંગળી નાખીને પણ મિક્સ કરી દેવાનું સારી રીતે. ડુંગળી બટાકા બધું થઈ ગયું છે હવે નાખવાનું છે મરચું. કે તમે કઈ એડવાઇસ આપી હોય તો આપી દેજો. મરચાં અને આપણે પહેલાં સિંગદાણા શેકેલા હવે સિંગદાણા નાખી દઈશું આપણે. જે લોકો સિંગદાણા જે આપણે શેકેલા પહેલાં સૌ પ્રથમ એ હવે નાખી દેવાના છે. જોઈ લો ભાઈ હાય હાય હાય. જોઈ લો આ સાઈડ બટાકા પૌવા બની રહ્યા છે અને સામે ચાલી રહી છે આપણે ચૂંટણીનું રિઝલ્ટનું કામકાજ શું કેવું છે કેવું નહીં. જોઈ લો ભાઈ હવે નાખી છે ઉપરથી હળદર ધાણા જીરું ખાલી મરચું એમ બહુ ઓછું હોય ખાલી નામનું નાખીશું મરચું આપણે. ઓકે. ગરમ મસાલો બી આપણે થોડોક જ નાખીશું. ગરમ મસાલો પણ આવશે આપણી પાસે પૌવા માટેનો સ્પેશિયલ. હવે અમે જે પૌવા લાવીએ છીએ એમાંથી આ મસાલો નીકળે છે પૌવા માટે. પૌવાનો મસાલો છે. જો કે તમારા પાસે લીંબુ બીંબુ ના હોય ને તો આ મસાલામાં ખટાશ આવી જાય છે એટલે લીંબુની જરૂર પડતી નથી. હવે થોડુંક મીઠું નાખી દેવાનું છે.
અને બરાબર મિક્સ કરી દેવાનું છે. ચાલો કે તમે મિક્સ કરો તે લગીને આપણે ન્યૂઝ પર ફોકસ કરીએ. તમે કેવું લાગે છે મિત્રો કે આજે કોણ લાગે છે, ભાજપ લાગે છે કે કોંગ્રેસ? તમારા ઇલાકામાં કઈ આવી છે એ જણાવી દેજો, અમને કોમેન્ટ કરી દેજો કોણ છે કોણ નહીં. કે તમે તમારા ઇલાકામાં કોને લાગે છે? આપણે ભાઈ બેઠા છે ભાઈ. જો હવે પૌવા પલાળેલા હતા અમે, હવે મિક્સ કરી દેવાના છે પૌવાને. ને આ પૌવા બનાવી રહ્યા છે 6 જણના પૌવા બનાવી રહ્યા છે, એટલે આટલા બધા પૌવા યુઝ કરીએ છીએ અમે. એટલે જોઈ લો ભાઈ, હવે પૌવા બરાબર મિક્સ કરી દેવાના છે. ખાંડનો ડબ્બો પણ પાસે. આ થોડી ખાંડ છે. અહીં ખાંડનો ટેસ્ટ હોતો નહીં એટલે આપણે થોડી વધારે નાખીએ છીએ. હા, કારણ કે ખાંડ દરેલી ખાંડ જેવી હોય છે, બહુ જ હોય છે, બહુ ખરાબ ખાંડ આવે છે અહીંયા આગળ, ટેસ્ટ આવતો જ નથી એનો, એટલે થોડીક વધારે નાખવી પડે છે ખાંડ અમારે. અને આવું બરાબર મિક્સ કરી દેવાનું. જો ભાઈ બટાકા પૌવા થઈ ગયા છે. કેવું કે તમે થઈ ગયા છે કે હજુ બાકી છે? થઈ ગયા છે, બસ ખાલી આપણે જબ્બર ધાણા એટલે બાકી છે નાખવાના. જો ભાઈ ધાણા ગાર્નિશિંગ માટે, ધાણા આપણે વધારે નાખીશું, ખાલી દેખાવા માટે નહીં, એનો ટેસ્ટ પણ આવવો જરૂરી છે. જોઈ લો ભાઈ બરાબર. અને બટાકા મિક્સ કરી દો એટલે તમારે ગેસ બંધ કરી દેવો, બાકી તમારે નીચે ચોટી બોટી જશે, બગડી જશે પૌવા. એટલે અમારે તો ગેસ બંધ કરી દીધેલો છે. અને હવે ધાણા બના બધું નખાઈ ગયું છે. કેવું કે તમે ભાઈ થઈ ગયું છે કે હજુ વાર લાગશે? બસ થઈ ગયું છે, બસ ખાલી હવે ચા ગરમ કરી દો. બોલો કે તમે ભાઈ આવું. બસ ચા ગરમ કરી દો હવે. હા રેડી રેડી. જોઈ લો ભાઈ થઈ ગયું છે. બટાકા પૌવાની સ્ટાઇલ કેતનભાઈ તરફથી, અને કેટલા મસ્ત લાગી રહ્યા છે બટાકા પૌવા, જોઈ શકો છો તમે. તો મિત્રો આ હતા આજે બટાકા પૌવાનું રેસીપી, જોડે છે વંદન. અને તમને કંઈ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો. અને ભાઈ આજે ચૂંટણી છે, ભાજપ આપણે કોણ તમારા ઇલાકામાં કોણ આવે છે કોણ નહીં એના આપણે કોમેન્ટ કરી દેજો, અમને જણાવી દેજો, તમને ખબર પડે. જય શ્રી રામ. સાફ સફાઈ કરવામાં આવીશું.